ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય. ઉદ્ધવ આગમનની કથા કહેવામાં કથાકારની કસોટી છે એમ દક્ષિણના મહાત્માઓ માને છે. ઉદ્ધવજી માને છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે, ગોપીઓની નિષ્ઠા છે કે સગુણ પ્રેમ શ્રેષ્ઠ છે. ઉદ્ધવના આગમનમાં જ્ઞાન અને ભક્તિનો મધુર કલહ છે. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમતી હોય છે. જ્ઞાન ભક્તિ વગર લંગડું છે અને ભક્તિ જ્ઞાન વગર આંધળી છે. જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો તેમાં અભિમાન આવે છે, અને જ્ઞાન ભક્તિ સાથે આવે છે તો તે નમ્ર બને છે. જ્ઞાન ભક્તિ વગરનું હશે તો તે ચોક્કસ ખોડંગાયેલું હશે. એક જ ઠેકાણે ઈશ્વરને નિહાળે તે અદ્યમ વૈષ્ણવ છે, પરંતુ જ્યાં જ્યાં નજર થાય ત્યાં ત્યાં ઈશ્વરને દેખાડે તે મહાન વૈષ્ણવ છે. ઉદ્ધવજીનું તત્વજ્ઞાન અને ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ બહુ મહત્વના છે, પરંતુ તેનો સમન્વય થાય તો ઉત્તમ છે. ઉદ્ધવજીની નિષ્ઠા જ્ઞાનમાં છે, ગોપીઓની નિષ્ઠા આગ્રહ બધું જ પ્રેમમાં છે. ગોપીઓ પ્રેમની ધ્વજા છે, ઉદ્ધવ એ જ્ઞાનની મૂર્તિ છે. પણ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય ભેગા થાય પછી મહાત્માનો પરમાત્મા જેવો અનુભવ થાય છે. સામે જે દેખાય છે તે ઈશ્વર હોય છે. આ ત્રણમાંથી એક પણ ન્યૂન હોય તો પછી પરમાત્માનો સાક્ષાત્કાર થવાનો નથી. બહુ જ્ઞાનની વાતો કરવાની હોય નહીં, પરંતુ જ્ઞાનનો અનુભવ કરવાનો હોય. ભક્ત માને છે કે હું દુનિયાનો સેવક છું. દીનતાના સિંહાસન ઉપર ભક્તિ વિરાજે છે. ચૈતન્ય મહાપ્રભુના જીવનમાં આવી દીનતા જોવા મળે છે. તેઓ જ્ઞાની હતા અને ભક્ત પણ હતા. ચૈતન્ય મહાપ્રભુના જીવનમાં એક પ્રસંગ આવે છે. મહાપ્રભુ જગન્નાથપુરીમાં તે વખતે રહેતા હતા. રોજ જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા આવે છે. કલાકોના કલાકો શ્રી વિગ્રહ સામે ઊભા રહી આંસુ પાડે છે. આંસુઓની ધારા વહે છે. એક દિવસની વાત છે, મહાપ્રભુ એક થાંભલાને અઢેલીને ઊભા છે. તે સ્તંભને ગરુડ સ્તંભ કહે છે. આરતીના દર્શન થાય છે. મંદિરમાં સખત ભીડ છે. એક વૃદ્ધા દર્શન કરવા આવી. શ્રી વિગ્રહના દર્શન થતા નથી. એક થાંભલા ઉપર તે ચડી દર્શન કરવા લાગી. હાશ, આ થાંભલામાં ટેકા સારા રાખ્યા છે. તેને પગ ટેક્યો છે. તેને ખબર નથી કે જેને તે ટેકો માને છે તે તો મહાપ્રભુનો ટેકો છે, એમનો ખભો છે. મહાપ્રભુના શિષ્ય ગોપાલની નજર પડી. વૃદ્ધાને નીચે ઉતારી અને કહ્યું, તને ભાન નથી? આ તો ચૈતન્ય મહાપ્રભુ છે. તેના ખભા ઉપર તે પગ ટેકવેલો. વૃદ્ધા પસ્તાવા લાગી. મહાપ્રભુએ કહ્યું, ગોપાલ, તેને તું કાંઈ ન કહે. તે તો મારી ગુરુ છે. તે દર્શનમાં કેવી ગલી બનેલી, કેવી તન્મયતા તો હજુ મને પ્રાપ્ત નથી થઈ. દર્શનમાં દેહભાન ભૂલાવવું જોઈએ. આ વાત મહાપ્રભુની નમ્રતાની છે. ગોપીની ભક્તિ જ્ઞાનોત્તર છે. ઉદ્ધવજી જાણતા ન હતા કે જ્ઞાનોત્તર ભક્તિ પણ હોઈ શકે. ઉદ્ધવને મન જ્ઞાનનું સર્વસ્વ છે. તેથી ઉદ્ધવજીને પ્રેમ લક્ષણા ભક્તિનું ભાન કરાવવા શ્રી કૃષ્ણે તેમને વ્રજમાં મોકલ્યા છે. કૃષ્ણનું કોઈ પણ પગલું અવિચારી હોતું નથી. એની પાછળ કશીક ગણતરી હોય છે. શ્રી કૃષ્ણએ વિચાર્યું, ભક્તિ ક્યારે સફળ થાય અને જ્ઞાન ક્યારે સફળ થાય એનો અનુભવ હું ઉદ્ધવને આપું તો જ એને વધુમાં વધુ સારું રહેશે. આ ઉદ્ધવ આગમનનો પાઠ કરતાં દક્ષિણના મહાસંત એકનાથ મહારાજને 3 દિવસ સુધી સમાધિ લાગી ગઈ હતી. ગુરુકુળમાં અધ્યયનની સમાપ્તિ કરી શ્રી કૃષ્ણ મથુરા આવ્યા છે. ઉગ્રસેને વિચાર કર્યો કે પ્રભુએ મને માન આપ્યું, ગાદી ઉપર બેસાડ્યો, પરંતુ હું નામનો રાજા છું. ખરા રાજા શ્રી કૃષ્ણ છે. ઉગ્રસેને કહ્યું, આપ જે હુકમ કરશો તે પ્રમાણે હું કરીશ.
વિવેકી ઉગ્રસેને સર્વ સંપત્તિ કૃષ્ણના ચરણમાં અર્પણ કરી દીધી. શ્રી કૃષ્ણ માટે મથુરાના રાજમહેલમાં રોજ 56 ભોગની સામગ્રી થાય છે. હવે શ્રી કૃષ્ણ ગોપાળ નથી, હવે ગોકુળની લીલા પૂરી થઈ ગઈ છે. હવે શ્રી કૃષ્ણ મથુરાનાથ છે. મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે, જે ગોકુળમાં પ્રેમ પ્રધાન હતા. ઈશ્વરને અપેક્ષા છે જીવ મારી સાથે પ્રેમ કરે. તેથી તો મથુરામાં ઐશ્વર્ય તો છે, પણ એમને પ્રેમ દેખાતો નથી. શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને હંમેશા યાદ કરે છે. અનેકવાર વ્રજવાસીઓનું સ્મરણ કરતાં આંખમાંથી આંસુ નીકળે છે. પ્રેમીના વિરહમાં રડવાથી પણ સુખ થાય છે. વાલી ગાયો, ગોપીઓ, નંદ યશોદાનું સ્મરણ કરે ત્યારે આંખોમાંથી આંસુ ચાલ્યા જાય છે. સાયંકાળે થાય ત્યારે અગાસીમાં વિરાજે. આ એનો રોજનો નિયમ થઈ ગયો છે. હરિ ઓમ.